તો અત્યારે આવી ગયો છે પાર્ટ 2. કાલે આપણે જોયો તો લગ્ન ગીતનો પાર્ટ 1, આજે છે પાર્ટ 2. આજે મંડપ મુહૂર્ત છે. લગ્ન ગીત વટી રે સાજન તૈયાર થઈ ગયો. વોક પાર્ટ નંબર 2 તૈયાર થઈ રહ્યો છે. ઓકે રેડી 1 2 3 ગો. લવ વિચ કન્ટ્રી? Indian. I know Dubai. Oh my God, Indian people. Okay, get down. Get down. આ એક લાગે છે આ જે છે ને દુબઈના પીસ છે. આ તમને એક ઇન્ડિયામાં એક જ બનાવેલા છે. આ ટ્રાય કરો. વાહ મસ્ત બકરા જેવો લાગે. Oh my God ના. ચશ્મા. How the Josh? હાય નહીં હાય HR મેડમ બગાસા થાય છે અત્યારે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારે વાગી જશે સવારના 9 અને આપણે અત્યારે સૌથી પહેલાં જવાનું છે નાસ્તો કરવા માટે. તો અત્યારે જઈએ છીએ નાસ્તો કરવા માટે. બધા પહોંચી ગયા છે અને અમારી ટીમ હજી તૈયાર થાય છે. તો તૈયાર થઈ ગઈ છે અને હવે અમે ફાઇનલી નીકળી જઈએ છીએ નાસ્તો કરવા માટે. તો આગળના વિડીયોમાં બનેલો. કાલે કરતાં આજનો વ્લોગ ધમાકેદાર છે. આજે છે રિવર રાફ્ટિંગ. તો અત્યારે વાગી જાય છે ફાઇનલી 11 અને હવે અહીંથી જવાનું છે મારે રિવર રાફ્ટિંગ કરવા માટે. તો એની પહેલાં થોડોક ફોટોશૂટ કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો ફોટોશૂટ હાલે છે ઓફિસ ટ્રીપથી. અને હવે થોડાક જ સમય પછી અમે નીકળી જઈશું રિવર રાફ્ટિંગમાં. તો તમને ખબર જ હશે આ લોકો શું કરે છે, આપણે તમને બતાવીએ. જુઓ તો અહીંયા ચાલે છે ફોટોગ્રાફી અને ઓલા પણ સ્વિમિંગ પુલ પાસે પણ ચાલે છે ફોટોગ્રાફી. અને હવે આપણે નીકળી જઈશું થોડાક જ સમયમાં આપણે રિવર રાફ્ટિંગ માટે. તો હવે ડાયરેક્ટ મેળા ત્યાં જઈને. તો અત્યારે આવી ગયો છે પાર્ટ 2. કાલે આપણે જોયો તો લગ્ન ગીતનો પાર્ટ 1, આજે છે પાર્ટ 2. આજે મંડપ મુહૂર્ત છે. લગ્ન ગીત અને વટી રે સાજન તૈયાર થઈ ગયા. ફૂલ બતાવે છે પણ સિગરેટ જેવું લાગે છે. સાજનની સ્ટાઇલ જોવો. કઈક બોલો કઈક બોલો. લેવો અહીંયા શ્રીફળ મુકાવા જઈ રહ્યું છે અને આ મુકાઈ ગયું છે. હવે ચાલો. હવે કઈ કોલ્ડ ડ્રિંક આપો. લાવો. ખાવાનું તો મીઠું પાણી. મીઠું મોટું કરવાનું પાણી સ્વિમિંગ પુલમાં છે, ત્યાંથી લઈ લઈએ. હાલો ડૂબકી મરાવે ડૂબકી. અત્યારે અમે ફાઇનલી આવી ગયા છીએ રાફ્ટિંગ માટે. તૈયાર થઈ ગયા છીએ. હા લવ વિચ કન્ટ્રી? Indian. I know Dubai. Oh my God, Indian people. મેં કીધું વિચ કન્ટ્રી? ઓલા ફોરેનર ને પૂછ્યું તમે વિચ કન્ટ્રી? એ કે ભાઈ આઈ નો જ છું યાર. એ કે ફાઇનલી રિવર રાફ્ટિંગને આપણે ફોર્મ ભરાઈ ગયા છે અને જો અહીંયા ફોર્મની બારીએ ફોર્મ સબમિટ કરી દીધા છે અને હવે જવાનું છે ડાયરેક્ટ રિવર રાફ્ટિંગ કરવા માટે. પ્રતિકભાઈ ઓકે, કેવા એક્સાઇટેડ છો તમે? બહુ જ. અહીંયા ઓલું શું છે અહીંયા રાફ્ટિંગ કરવા આવ્યા. રાફ્ટિંગ એક્ટિંગ રિવરમાં બેહવાનું છે. સોરી બોટમાં બેહવાનું છે. આ લોકો બહાર મોકલા જેવા છે નહીં. एक साथ ओके स्टॉप गाइस स्टॉप भाई लोग अरे चिल्लाओ, नो साउंड, चिल्लाओ मत. थोड़ा मैं कमा चलाओ, पैडल फॉरवर्ड चलाओ एक साथ. ओके स्टॉप. ओके गेट डाउन. गेट बैक बाहर बैठो.
Okay, back pedal all, back pedal. Okay, look at the camera. कैसा लगा आपको? Sorry, stop. Look at the camera. मजा आया सबको? તમે જે કયો ને એ હું લઈ લઈશ. આપણે બધી ગોતીએ કઈ સારા લાગે છે. જો તો બે ત્રણ ટ્રાય કરાવો તો. આ ડિશમાં જે અત્યારે બધા ટ્રાય કરે છે એટલે આ નથી લેવા આપણે. યુનિક ટ્રાય કરવાનું. એની કા સિંહ વાળા નહીં સિંહ વાળા ન લેવા આવડા. એ વાત આ કેવા લાગે છે? સિંહ વાળા એમ નહીં સિંહ નથી સારા. ભાઈ હવે આ એક લાગે છે આ જે છે ને દુબઈના પીસ છે આ તમને એક ઇન્ડિયામાં એક જ બનાવેલા છે. આ ટ્રાય કરો તો એવા લાગે. આ ટ્રાય કરું. વાહ મસ્ત બકરા જેવો લાગે. વાહ બકરા જેવો લાગે છે. સાઉથના વિલન જેવો લાગે. ડન કરો. ડન લઈ લોક કિયા જાય. યસ. પૈસા તો પેલા પૈસા પૈસા તો દે. માસે પૈસા માંગો પૈસા. હેલો એવરીવન, તો અત્યારે વાગી જશે બપોરના 3:30 અને અત્યારે અમે જઈએ છીએ લંચ કરવા માટે, કારણ કે સવારનો અમે બ્રેકફાસ્ટ કર્યો છે 10:30 અને એટલે ભૂખ થોડીક ઓછી લાગી હતી અને રિવર રાફ્ટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપણે રિવર રાફ્ટિંગના રિએક્શન પણ લઈશું કેવું લાગ્યું છે બધાને. અને હવે ડાયરેક્ટ જવાનું છે લંચ માટે જમવા. તો અમે અત્યારે જઈએ છીએ એકતાનગર ફૂડ કોર્ટે. તો અત્યારે અમે આવી ગયા છે એકતા ફૂડ મોલમાં. તો તમે જોઈ શકો છો અહીંયા છે જેગવાલ, ઉનાગઢ અમૂલ, કાઇટ કિચન એન્ડ સબવે. અહીંયા એકદમ મસ્ત રીતે બધું જમવાનું તમને મળી જશે. તમે જ્યારે ટેસ્ટી ઓફ યુનિટી આવતા હોય ત્યારે અહીંયા આવવાનું તો ભૂલતા જ નહીં. અને અહીંયા એકદમ ફૂલ એસી ચિલ્ડ છે. તો હવે આપણે જમવાનું છે શું ઓર્ડર કરીએ છીએ અને પછી આપણે જવાનું છે 1 થી 2 જગ્યા લેવાની છે. હેલો એવરીવન, ભૂખ લાગી છે કે નહીં? તો મારે એ કેવું છે તમને મજા કેવી આવી રિવર રાફ્ટિંગમાં? એચર મેડમ, રિવર રાફ્ટિંગમાં કેવી મજા આવી? બહુ મજા આવી ને. હેલો એવરીવન, રિવર રાફ્ટિંગમાં તમને બધાને કેવી મજા આવી? ખાલી ખાલી અમારી ટીમમાં છે ને એક જયભાઈ હતા, એ ડૂબી ગયા. હવે જયભાઈ જી છે ને આ વ્હાઈટ શર્ટમાં જે છે ને એ જયભાઈ છે. તો અમે બચાવ્યા એને. બોલો આ હું લાવ્યા? શૂઝ લઈને આવ્યા શોપિંગ કરીને? આ ચપ્પલ લઈને આવ્યા. તમે રિવર રાફ્ટિંગમાં શૂઝ ગન સમજો બધા શૂઝ ગન હતા ને તમને નહોતી મજા આવતી, તમે ચંપલ લઈને જોયું? પૈસા પૈસા. અહીંયા બાર એક બેન હતા ને એ ફાલ્ગુની પાઠક ફાલ્ગુની પાઠકની બેન. દાંત કાઢજો થોડા કોમેન્ટમાં, એટલા લોકોને સારું લાગે. કાંઈ નહીં, બહુ મસ્ત, ગુડ, ઓલ ગુડ. ફાઇનલી અમે બધાએ અહીંયા નાસ્તો એટલે કે લંચ થોડો ઝાપટી ગયા છીએ. અને હવે તમારે પૈસા જોવો હોય ને કેટલા છે તમે જોવો. ઓલું આવે ને સોંગ, શું કહેવાય પ્રતિકભાઈ? પૈસા. બોલવા દો. તો અત્યારે લંચ કરી લીધો છે, હવે ઘડીક વાર હોઈ જવાનું છે. અહીંયા બેઠા કેવી રીતે શું હોય એ આપણે તમને બતાવીએ. આગળના વિડીયોમાં તમે જુઓ કે બેઠા તો આવી રીતે અહીંયા બધા હોવાય. કે આજે ટીસ્યુ આવે ને ગર્લ્સ પાસેથી અહીંયાથી ટીસ્યુ લઈ લીધું છે અને આ ભાઈ જો માથે મૂકીને હોઈ ગયા છે. અને હવે જવાનું છે નેક્સ્ટ સ્ટેશન પર અને પછી ફાઇનલી જશું જમવા માટે. સાંજનું ડિનર ક્યાં જાય જોઈએ. હેલો એવરીવન, અહીંયા છે ને બધા કેટલા ટાઈમથી બધા બેઠા છે અને બધાને ઊંઘ એટલી આવે છે. તો આપણે કંઈક એક્ટિવિટી અને કંઈક સર્કસ કંઈક હસાવવા માટે આપણે કંઈક ને કંઈક એક્ટિવિટી કરીએ. તો એ એક્ટિવિટી છે, હવે તમે જોશો ચશ્મા બાકી રહી જાય પહેરવાના. ચશ્મા ઓકે હા, રેમ્પોનો એક પાર્ટ છે. તો હવે આપણે ચાલુ થઈ છે પ્રતિકભાઈનું રેમ્પો સ્ટાર્ટ. ઓ માય ગોડ ના ચશ્મા પ્રતિકભાઈ માટે. હાજી આપણે ઓલા પ્રતિકભાઈ લગ્ન કરવાનું હતા ને આની જરૂર હતી. લોટી
ફાઇનલી અમે લોકો અત્યારે આવી ગયા છીએ. ક્યાં તમારે ગાઈઝ કરવાનું છે આમાંથી? તો અત્યારે અમે લોકો આવી ગયા છીએ મેગડીમાં. હવે થોડું મિલ પગાઈ નાખ્યું છે. આવશે કે નહીં? આવશે ને ક્યાં ઓર્ડર અપાય છે. અપાય છે. અને એટલું બધું ટ્રાફિક છે, તમે અહીંયા જોઈ શકો છો. ભાઈને ભૂખે બહુ લાગી છે. ભૂખ લાગી છે બહુ, પણ પબ્લિક એટલું બધું છે. પણ આમાં જોઈએ હવે કેટલું ટ્રાફિક છે મંગડીમાં? મેગડીમાં અત્યારે જગ્યા જ નથી, તો તમે જોઈ શકો છો કે જગ્યા નથી. તો હવે અમે ફાઇનલી આવી ગયા છીએ રેલવે સ્ટેશને, અને હવે આપણે જવાનું છે ઘર તરફ. પણ એની પહેલાં એક વસ્તુ છે સરપ્રાઈઝ, તમારે જોવાનું છે. તો આખો વ્લોગ તમે જોશો તો મજા આવશે. આજે છે એ આપણે એકતા નગરનું મસ્ત રેલવે સ્ટેશન છે, અને હવે આપણે જઈ બતાવશું ટ્રેન તરફ, અને જોશું કે ટ્રેન કેટલી લેટ આવે છે. અને ત્યાં અંદર જઈને મસ્ત ફંક્શન કરવાનું છે, પ્રોગ્રામ છે. તો આગળનો વિડીયો છેલ્લે સુધી જોઈજો, મજા આવશે. વોક પાર્ટ નંબર 2 તૈયાર થઈ રહ્યો છે. ઓકે, રેડી 1 2 3 ગો. તો આ રેલવે સ્ટેશન પર જો અમે બધા હું કરી રહ્યા છે પબ્લિક, અને આમાં ટીટી આવી જાય ને કડતો લાય. લટક મટક જટક. તો અત્યારે અમે આવી ચૂક્યા છીએ રેલવે સ્ટેશન ઉપર, અને અહીંથી જવાનું છે સુરત. અને હવે અહીંયા બની રહી છે રીલ્સ, તો આપણે જોશું રીલ્સનું શૂટિંગ. તો ફાઇનલી રીલ્સનું શૂટિંગ થઈ ગયું છે, અને હવે આપણે થોડીક વાર અહીંયા બેસીશું અને પછી જશું ડાયરેક્ટ ઘરે. તો આ ભાઈનો ફોન ખોવાઈ ગયો હતો, ફાઇનલી ફોન મળી ગયો છે. નહીં બધાને ભારત બે જા ફટાફટ, તું ફટાફટ બે જા, નીચે બે જા. તો આ ભાઈનો ફોન ખોવાઈ ગયો હતો, ફાઇનલી એવો મળી ગયો છે. હવે કોઈને આવવાનું છે ખવડાવવા? હવે કાંઈ નહીં, શરદી થઈ જાય પછી. હવે મહેંદી નથી રમવા. તો હવે તમને કેવું લાગે છે? તમે શું કહેવા માંગશો? એ શબ્દ. તો આ ભાઈ બિચારાનો ફોન ખોવાઈ ગયો હતો, તો અમે કલાકથી ટ્રેનમાં બહુ દુઃખી હતા. ગુડ નાઇટ. ને અત્યારે વાગી ગયા છે 1, અને અમે બધા અહીંયા પહોંચી ગયા છીએ. તો હવે આપણે દાદર ચડવાના છે, અને આ લોકો બધા થાકી ગયા છે. આવ ધ જોશ. હાય નહીં, હાય. જો HR મેડમ બગાસા થાય છે અત્યારે. આમાં એવું છે, કન્ફ્યુઝન છે. ટ્રોલી આ મેડમ લઈ જાય છે, મેડમ ટ્રોલી. તમને શું લાગે છે, આ લોકો ઉપર ચડી શકશે કે નહીં ચડી શકે એમ? તો આ મેડમ ગઈ છે, એને અહીંયા જ રહી જવું છે, ઉપર નથી આવવું, કારણ કે એનાથી દાદર નહીં ચડાય. એવરીવન, તો ફાઇનલી અત્યારે ઘરે પહોંચી ગયા છીએ. અને હા, ઘણા લોકો એમ પણ કહેતા હતા કે તમે 2 દિવસ બાદ ટ્રીપ પર જવાના છો, તો શું તમારા વ્લોગ આવશે કે નહીં આવે? ઘણા એમ લોકો કહેતા હતા તમારા વ્લોગ નહીં આવે, કારણ કે તમે 2 દિવસ ટ્રીપ પર બહાર જાઓ તો વ્લોગ કેવી રીતે આવશે, અપલોડ કેવી રીતે કરશો, અને એડિટ કેવી રીતે કરશો? તો અત્યારે તમે જો રાતના વાગી ગયા છે 1:59:32, અને અત્યારે આપણે હજી ઘરે જસ્ટ પહોંચી ગયા છીએ, અને આપણો વ્લોગ એડિટ કરવાનો છે. એટલે 3 થી 3:30 વાગ્યા સુધીમાં બ્લોગ એડિટ થઈ જશે. અને કાલે સવારમાં વહેલા તમે અત્યારે અમારો આ બ્લોગ જોતા હશો. અને હા, તમને ડે 1નો વ્લોગ સારો લાગ્યો કે ડે 2નો વ્લોગ સારો લાગ્યો એ તમારે કમેન્ટ કરવાની છે. પણ મને એવું લાગે છે કે ડે 1નો વ્લોગ સારો છે. તો એ તમે અત્યારે ન જોયો હોય તો સૌથી પહેલાં એ વ્લોગ જોઈ આવજો, અને પછી ડે 2નો વ્લોગ તમે આ જોઈ લીધો તો તમને કયો વ્લોગ સારો લાગ્યો તો તમે કમેન્ટમાં જરૂર કહેજો. અને આજનો સુવિચાર, કર્મ કરતા રહો, ફળની ચિંતા ન કરો. અને ફાઇનલી વાગી ગયા છે 2, અને હવે આપણે આ વ્લોગ એડિટ કરીશું, અને કાલે મોર્નિંગમાં ફાઇનલી લોન્ચ થઈ જશે. 2 વાગે હું એટલું બોલું છું, બધા સુઈ ગયા છે, જાગી ન જાય તો સારું છે. ગુડ નાઇટ ગાઈઝ. આપણે કાલે સવારે